નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 29 જાન્યુઆરી 2026ના મુખ્ય સમાચારોની વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના ગુજરાતીમાં અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ અને નજર નાખીએ તો શું તમારું અમેરિકાનું સપનું હવે અઘરું થઈ જશે? જાણો OBBBA કાયદાની એ ચોંકાવનારી હકીકત જેનાથી 23 લાખ ગ્રીન કાર્ડ પર કાપ મુકાઈ શકે છે. શું 134 વર્ષનો વેઇટિંગ પિરિયડ અને રેમિટન્સ ટેક્સ ભારતીયોની કમર તોડી નાખશે? જુઓ આ ખાસ રિપોર્ટ અને જાણો કેવી રીતે અમેરિકા હવે લોઢાના ચણા જેવું સાબિત થશે. આ પછીના સમાચારની આપણે વાત કરીએ તો અમેરિકામાં અચાનક ઇમિગ્રેશન પોલિસી આઈસ સામે આવી જાય તો શું કરવું જોઈએ? જેલ અને દેશ નિકાલથી બચવા એવા 5 ગુપ્ત હથિયાર જે દરેક ભારતીય NRIને જાણવા ખૂબ જરૂરી છે. મૌન રહેવાનો અધિકાર અને વોરંટ વગર દરવાજો ન ખોલવાની શક્તિ. એક નાની ભૂલ તમારી વર્ષોની મહેનત બરબાદ કરી શકે છે. સાવધાન રહેવા માટે આ વિડીયોને તમારે અંત સુધી જોવો રહ્યો. આ પછીના સમાચારની આપણે વાત કરીએ તો અમેરિકાના એરપોર્ટ પર પૂછાતો માત્ર એક સવાલ અને 5 વર્ષનો પ્રતિબંધ લાગી શકે છે. શું તમે જાણો છો કે H-1B વિઝા માટેની નવી $1 લાખ ફી પાછળનું અસલી રહસ્ય શું છે? પ્રોજેક્ટ ફાયરવોલ અને સોશિયલ મીડિયાની કડક તપાસ. એરપોર્ટ હવે ઇન્ટ્રોગેશન સેન્ટર કેમ બની રહ્યું છે? જો તમે આ ભૂલ કરી તો ભારતની ફ્લાઇટમાં સીધા પાછા મોકલશે. જાણો બચાવના ઉપાયો કેવા છે? આ બધા જ સમાચારોની વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. શું તમે જાણો છો કે આગામી 4 વર્ષમાં અમેરિકા જવાનું સપનું જોનારા લાખો લોકો માટે એક એવો ખતરો હવે મંડરાઈ રહ્યો છે જે કદાચ અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય નથી આવ્યો? શું ખરેખર ફેમિલી વિઝા કે અને ગ્રીન કાર્ડ મેળવવાનું હવે અશક્ય બની જશે? એક એવો કાયદો જે તમારા ખિસ્સા પર સીધો બોજ નાખશે અને તમારી વર્ષોની મહેનત પર પાણી ફેરવી શકે છે. આ તમામ સસ્પેન્સ પરથી આજે હું પડદો ઉઠાવવા જઈ રહ્યો છું, તો આ વિડીયોના અંત સુધી તમે બન્યા રહેજો. કારણ કે માહિતી ખૂબ જ, જો તમે NRI છો તો તમારી માટે ચોંકાવનારી છે. અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમ અત્યારે એક એવા વળાંક ઉપર છે જ્યાં માનવીય સંબંધો કે પારિવારિક કે પરિવાર કરતાં માત્ર આર્થિક ઉપયોગિતાને જ મહત્વ આપવામાં આવી રહ્યું છે. વર્ષ 2025થી 2029 દરમિયાન અમેરિકામાં કાયદેસર રીતે આવતા લોકોનો માર્ગ બંધ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા એવા અવરોધો હવે ઊભા કરાયા છે જેમનાથી ગ્રીન કાર્ડની સંખ્યામાં આશરે 23 લાખ જેટલો મોટો ઘટાડો થઈ શકે છે. ખાસ કરીને વન બિલ બ્યુટીફુલ બિલ એક્ટ એટલે કે OBBBA ના નવા એક્ઝિક્યુટિવ દ્વારા અમેરિકાની જે વસ્તી વિષયક માળખાને બદલવાની તૈયારીઓ થઈ ગઈ છે. અત્યારની સરકાર એવા ઇમિગ્રેટ્સ પ્રત્યે શંકાની દ્રષ્ટિએ જુએ છે જેમને તેઓ બિનફાળો આપનારા માને છે. ફેમિલી સ્પોન્સરશિપને મેરિટ વગરની સિસ્ટમ ગણાવીને તેના પર કાપ મૂકવામાં આવી રહ્યો છે. પબ્લિક ચાર્જ રૂલને કડક બનાવીને હવે એક રીતે ઇમિગ્રેશન માટે સંપત્તિની કસોટી એટલે કે વેલ્થ ટેસ્ટ લેવામાં આવી રહ્યો છે. નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસીના રિપોર્ટ મુજબ જાન્યુઆરી 2029 સુધીમાં કાયદેસરના ઇમિગ્રેશનમાં 33થી 50% ઘટાડો થઈ શકે છે. સૌથી વધુ અસર અમેરિકન નાગરિકોના જીવન નજીકના જે સંબંધીઓ છે તેની ઉપર પડશે, જેમની સંખ્યામાં લગભગ 9થી 16 લાખનો મોટો ઘટાડો થવાનો અંદાજ આંકવામાં આવી રહ્યો છે. આ સિવાય શરણાર્થીઓ માટેની સંખ્યા ઘટાડીને વાર્ષિક માત્ર 7,500 કરી દેવામાં આવી છે અને ડાયવર્સિટી વિઝા પર પણ કામચલાઉ રોક લગાવી દેવાઈ છે. 4 જુલાઈ 2025ના રોજ અમલમાં આવેલ OBBBA કાયદો સામાજિક સુરક્ષા છીનવી રહ્યો છે. હવે નવા આવનારા લોકોને સ્પેન કે પછી મેડિકેર જેવી સુવિધાઓ નહીં મળે. એટલું જ નહીં પણ 1 જાન્યુઆરી 2026થી વિદેશમાં પૈસા મોકલવા પર એટલે કે રેમિટન્સ પર 1થી 3.5% ટેક્સ લાગુ કરવામાં આવ્યો છે, જેની સીધી અસર ભારતીય અર્થતંત્ર પર પડશે કારણ કે ભારત અમેરિકાથી અબજો ડોલર મેળવે છે. ભારતીય H-1B વિઝા ધારકોની હાલત તો વધુ કફોડી છે.
EB2 અને EB3 કેટેગરીમાં ગ્રીન કાર્ડની વેઇટિંગ પીરિયડ 134 વર્ષ સુધી પહોંચી ગયો છે, જેમનો અર્થ એ છે કે લાખો ભારતીય ગ્રીન કાર્ડ મળે તે પહેલા જ મૃત્યુ પામશે. સોશિયલ મીડિયા વેઇટિંગ અને જે કડક તપાસને કારણે વિઝા સ્ટેમ્પિંગમાં 2 વર્ષ જેટલો લાંબો સમય લાગે છે, જેથી હજારો ભારતીયો પોતાના વતન પરત ફરે ત્યારે ત્યાં જ ફસાઈ જાય તેવી સ્થિતિ છે. વિદેશથી H1B પિટિશન ફાઇલ કરવાની ફી વધારીને $1 લાખ કરી દેવાઈ છે અને ફેમિલી સ્પોન્સરશિપમાં પણ વર્ષ 2006થી અને 2011ની ફાઇલો અત્યારે ચાલી રહી છે, જે 15 થી 19 વર્ષનો લાંબો જે ઇંતજાર બતાવે છે. મિત્રો, લગ્ન આધારિત ગ્રીન કાર્ડમાં પણ હવે દરેક કેસમાં રૂબરૂ ઇન્ટરવ્યૂ ફરજિયાત કરાયા છે. આ તમામ ફેરફારોને કારણે અમેરિકાના GDPમાં $1.9 ટ્રિલિયન નુકસાન થવાની પણ ભીતિ છે અને વર્ષ 2028 સુધીમાં 68 લાખ કામદારોની અછત સર્જાઈ શકે છે. ટૂંકમાં કહીએ તો અમેરિકા હવે નેશન ઓફ ઇમિગ્રેટ્સની પોતાની ઓળખ ખોઈ રહ્યું છે અને ભારતીયો માટે ત્યાં સ્થાયી થવું હવે લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થઈ રહ્યું છે. આજે હું તમારી સામે એક એવી માહિતી લઈને આવ્યો છું જે અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ અને નોકરી કરતા લોકો અને NRI માટે જીવન મરણનો સવાલ બની ગયો છે. શું તમને ખબર છે કે જો અચાનક તમારી સામે અમેરિકાની ઇમિગ્રેશન પોલીસ એટલે કે ICEના અધિકારીઓ માસ્ક પહેરીને આવી જાય તો તમારી પાસે એવા કયા પાવરફુલ કાયદાકીય હથિયાર છે જે તમને જેલ જતા કે પછી દેશ નિકાલ થતા બચાવી શકે? આજે આ વિડીયોમાં હું તમને 5 એવી ગુપ્ત વાતો જણાવીશ જે દરેક ભારતીય જાણવી જ જોઈએ, કારણ કે એક નાની ભૂલ તમારી વર્ષોની મહેનત પર પાણી ફેરવી શકે છે. તો આ વિડીયોને અંત સુધી જોજો, કારણ કે આ માહિતી તમારી જિંદગી બદલી શકે છે. મિત્રો, અત્યારે અમેરિકામાં જે રીતે ઇમિગ્રેશનના નિયમો કડક થઈ રહ્યા છે તેને જોતા ખાસ કરીને F1 વિઝા પર ભણતા વિદ્યાર્થીઓ અને H1B વિઝા પર કામ કરતા લોકોમાં એક ડરનો મોટો માહોલ છે. પરંતુ ડરવાની જરૂર નથી, કારણ કે અમેરિકાનું બંધારણ તમને જે રક્ષણ આપે છે તેની જાણકારી જ તમારી સૌથી મોટી તાકાત છે. સૌથી પહેલી અને મહત્વની વાત આપણે કરીએ તો એ છે કે જ્યારે પણ કોઈ ઇમિગ્રેશન ઓફિસર તમારી પૂછપરછ કરે ત્યારે તમારે ગભરાયા વગર શાંત રહેવાનું છે અને તમારા મૌન રહેવાના અધિકારોનો ઉપયોગ કરવાનો છે. યાદ રાખજો કે અમેરિકાના 5મા સુધારા મુજબ દરેક વ્યક્તિને મૌન રહેવાનો અધિકાર છે, ભલે તમે ત્યાંના નાગરિક હો કે ન હો. તમારે સ્પષ્ટપણે કહેવાનું છે કે હું વકીલની ગેરહાજરીમાં કોઈ પણ સવાલનો જવાબ નહીં આપું, કારણ કે તમે જે પણ બોલશો તેનો ઉપયોગ તમારી વિરુદ્ધ થઈ શકે છે. આ સિવાય કોઈ પણ કાગળ પર વકીલને પૂછ્યા વગર સહી ન કરવી, કારણ કે ઘણીવાર અધિકારીઓ તમારી પાસે એવા ફોર્મ ઉપર સહી કરાવી લેતા હોય છે જેમનાથી તમે પોતે જ તમારા અધિકારો છોડી દોશો એવું સાબિત કરી દે છે અને તમને તરત જ દેશ નિકાલ કરી શકાય છે. આ નિયમ બાળકોને પણ લાગુ પડે છે. જો તેની સાથે પણ થાય તો તેને પણ દેશ નિકાલ થઈ જાય છે, તેને કરે છે. જો કોઈ પણ ઓફિસર બાળકની પૂછપરછ કરે તો બાળકને પણ અધિકાર છે કે કંઈ પણ ન બોલે. બીજી મહત્વની વાત એ છે કે તમારે એ સમજવું પડશે કે કઈ જગ્યાએ પોલીસ પાસે કેટલી સત્તા છે. જો તમે રસ્તા પર કે કોઈ જાહેર સ્થળે હો તો ઓફિસર તમારી પૂછપરછ કરી શકે છે, પણ જો તે તમારા ઘરે આવે તો જ્યાં સુધી તેમની પાસે જજ દ્વારા સહી કરેલું વોરંટ ન હોય ત્યાં સુધી તમારે દરવાજો ખોલવાની કોઈ જરૂર નથી રહેતી. ઘણીવાર ઓફિસર વહીવટી તંત્ર વોરંટ બતાવે છે જે જજે નહીં પણ વિભાગે ઇસ્યુ કર્યું હોય છે. આવા વોરંટથી તેઓ તમારા ઘરમાં જબરદસ્તીથી ઘૂસી શકતા નથી. તમારે દરવાજો ખોલ્યા વગર જ તેમને કહેવું જોઈએ કે વોરંટ દરવાજા નીચેથી અંદર મોકલજો અથવા તો નીચે મોકલી દો. જો એ જજનું વોરંટ ન હોય તો તમારે અંદર પ્રવેશ આપવાની મનાઈ કરી દેવી જોઈએ. અને ત્રીજો મુદ્દો એ છે કે જો તમારી ધરપકડ કરવામાં આવે તો તમારી પાસે કયા હક છે? ધરપકડ બાદ તમને તમારા વકીલ કે પરિવાર સાથે વાત કરવાનો પૂરો હક છે. એટલું જ નહીં કે જો તમને અંગ્રેજી બોલવામાં તકલીફ હોય તો તમે તમારી માતૃભાષા જેમ કે ગુજરાતી કે હિન્દીમાં અનુવાદ એટલે કે ઇન્ટરપ્રિટરની માંગણી કરી શકો છો. જો કોઈ પણ એવા કાગળો પર સહી ન કરવી જે તમને તમારી ભાષામાં સમજાતું ન હોય. જો તમને કોઈ ગંભીર બીમારી હોય કે ઘરે નાના બાળકો હોય
તો તેની જાણકારી પણ ઓફિસરને આપવી જોઈએ, જેથી માનવીય ધોરણે તમને મદદ પણ મળી શકે. અને હવે ચોથી વાત એ છે કે શાળાઓ અને કોલેજોને સુરક્ષિત જગ્યા માનવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના નિયમ મુજબ દરેક બાળકને ભણવાનો હક છે, ભલે તેની પાસે વિઝા હોય કે ન હોય. શાળાઓ તમારી ખાનગી માહિતી પરવાનગી વગર કોઈને આપી શકતી નથી. વાલીઓએ હંમેશા સ્કૂલમાં ઇમરજન્સી કોન્ટેક્ટ અપડેટ રાખવા જોઈએ, જેથી કોઈ પણ મુશ્કેલીના સમયે બાળકની સાચવણી થઈ શકે. અને છેલ્લે પાંચમી અને સૌથી પ્રેક્ટિકલ વાત એ છે કે તમારે હંમેશા એક સેફટી પ્લાન તૈયાર રાખવો જોઈએ. તમારા પાસપોર્ટ, વિઝા, I-94 અને કોલેજ કે ઓફિસના તમામ કાગળોની એક ફાઇલ બનાવો અને તેની ડિજિટલ કોપી પણ ફોનમાં રાખો. તમે અમેરિકામાં કોઈ પણ કાયદેસરની પ્રક્રિયા હેઠળ હો તો કાયદાનું પાલન કરવું એ તમારી માટે ખૂબ જરૂરી છે, પણ સાથે સાથે તમારા હક માટે લડવું પણ એટલું ખૂબ જરૂરી તમારી માટે બની જાય છે. તમારી પાસે પોલીસની કામગીરીનું રેકોર્ડિંગ કરવાનો પણ હક છે. જો તમે જાહેરમાં હો તો તમે વિડીયો ઉતારી શકો છો, અને જે પાછળથી કોર્ટમાં પુરાવા તરીકે પણ કામ લાગી શકે છે. આમ જો તમે આ 5 વાતોનું ધ્યાન રાખશો તો તમે કોઈ પણ મુશ્કેલી જે તમારી સાથે પરિસ્થિતિનો સામનો તમે કરશો તેમાં તમને હિંમત આવશે અને હિંમતથી તમે કરી શકશો. અમેરિકાનું બંધારણ તમને દરેકને સુરક્ષા આપે છે, બસ તમારે જાગૃત રહેવાની જરૂર છે. અમેરિકા જવાનું સપનું જોતા દરેક ભારતીય માટે એક એવો મોટો ખતરો સામે આવ્યો છે, જે તમારી વર્ષોની મહેનત અને લાખો રૂપિયા એક ઝટકે બરબાદ કરી શકે છે. કારણ કે એરપોર્ટ પર પૂછાતો માત્ર એક સવાલ તમને 5 વર્ષ માટે જેલ જેવી સજા એટલે કે ડિપોર્ટેશન અપાવી શકે છે. અને હવે તો $1 લાખ જેવી અદ્યતન ફીનો નવો નિયમ પણ આવી ગયો છે, જે આખી રમત બદલી નાખશે. અમેરિકામાં H-1B વિઝા પર કામ કરતા પ્રોફેશનલ માટે હવે એરપોર્ટ પર એન્ટ્રી લેવી એ કોઈ સામાન્ય પ્રક્રિયા નથી રહી, પરંતુ એક કાનૂની અગ્નિ પરીક્ષા બની ગઈ છે. ખાસ કરીને જેઓ IT કન્સલ્ટિંગ અને સ્ટાફિંગ કંપનીઓમાં કામ કરે છે, તેમના માટે બોર્ડર પર કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન એટલે કે CBPના અધિકારીઓ ખૂબ જ કડક પૂછપરછ કરી રહ્યા છે. અત્યારે એન્ફોર્સમેન્ટની નવી વ્યૂહરચનાના હેઠળ ડિપાર્ટમેન્ટ ઓફ લેબરનો પ્રોજેક્ટ ફાયરવોલ અને એરપોર્ટ પર થતી જે આકરી તપાસના કારણે જો તમે પગારના જે રેમ્બર્સમેન્ટ વિશેના એક પણ સવાલો ખોટા જવાબ આપ્યા તમે, તો તમને તરત જ દેશ નિકાલ કરવામાં આવી શકે છે. અને 5 વર્ષ સુધી અમેરિકામાં આવવા પર તમારી ઉપર તે લોકો પ્રતિબંધ પણ લગાવી દેશે. વર્ષ 2025ના આ અંતમાં અને 2026ની શરૂઆતમાં 3 મોટા ફેરફારો થયા, જેમાં નવા H-1B પિટિશન માટે $1 લાખ વધારાની ફી દાખલ કરવામાં આવી અને વિઝા લોટરીને પગારના આધારે પસંદગીની પ્રક્રિયામાં બદલી નાખવામાં આવી છે. એરપોર્ટ પર અધિકારીઓ મુખ્યત્વે એક જ વાત પર ધ્યાન આપે છે કે શું કર્મચારી અને એમ્પ્લોયર વચ્ચે પૈસાની કોઈ લેવડ દેવડ ઊંધી રીતે થઈ રહી છે. અને તેમનો સૌથી મોટો સવાલ તો એ હોય છે કે શું તમે ક્યારે તમારા પગારનો કોઈ પણ ભાગ તમારા માલિકને પાછો આપ્યો છે. આ સવાલ સાદો લાગે છે એકદમ, પણ 70 અથવા તો 30 અથવા તો 80-20ના મોડેલમાં કામ કરતા ભારતીય પ્રોફેશનલ ઘણીવાર કંપનીઓના જે પ્રોફિટ માર્જિનને પોતાનો પગાર સમજી બેસે છે અને ભૂલથી હા કહી દેશે, જેના કારણે તેમના વિઝા ફ્રોડના નામે તરત જ ડિપોર્ટ કરી દેવામાં આવે છે. કાયદા મુજબ માલિકે જ વિઝાની બધી ફી ભરવાની હોય છે, અને જો કર્મચારીના પગારમાંથી આ પૈસા કાપવામાં આવે તો તેને ગેરકાનૂની ગણવામાં આવે છે. 21 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવેલી $1 લાખની ફી, આ નવી ફી છે તે હકીકતમાં લેબર ટેરિફ જેવી છે, જેનો હેતુ IT આઉટસોર્સિંગ કંપનીઓને રોકવાનો છે. અને આ ફીને કારણે હવે એમ્પ્લોય બદલવો પણ મુશ્કેલ બની ગયો છે, કારણ કે કોઈ નવી કંપની આટલી મોટી રકમ ખર્ચવા તૈયાર નથી થતી. બીજી બાજુ પ્રોજેક્ટ ફાયરવોલ હેઠળ સરકાર હવે ડેટાના આધારે તપાસ કરે છે કે ક્યાંક પગાર ઓછો તો નથી અપાતો ને, અથવા તો અમેરિકન કામદારોને કાઢીને વિદેશીઓને તો નથી રાખવામાં આવતા ને. જો કોઈ કંપની દોષી જણાય તો તેને 1 થી 3 વર્ષ માટે બ્લેકલિસ્ટમાં નાખી શકાય છે. એરપોર્ટ પર જ્યારે અધિકારીઓને શંકા જાય ત્યારે તેઓ જે એક્સપાયરી ડેટ રિમૂવલનો ઉપયોગ કરે છે, જેમાં
તમને વકીલ રાખવાનો કે જજ પાસે જવાનો પણ અધિકાર નથી મળતો અને સીધો જ ભારતની ફ્લાઇટમાં બેસાડી દેવામાં આવે છે, ડિપોર્ટ કરવામાં આવે છે, જેનાથી તમારું ઘર અને વર્ષોની જમા પૂંજી બધું જ છૂટી જાય છે. આટલું જ નહીં, હવે જે એક્સ્ટ્રીમ વેઇટિંગ હેઠળ તમારા 5 વર્ષના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ જેમ કે ફેસબુક, લિંકડ કે પછી ઇન્સ્ટાગ્રામ પણ તપાસવામાં આવે છે, જેથી એ જાણી શકાય કે તમારી પોસ્ટ અને તમારા વિઝાના ડોક્યુમેન્ટ્સમાં કોઈ વિરોધાભાસ તો નથી ને. આ નવી નીતિની અસર માત્ર આઈટી સેક્ટર પર જ નહીં પણ હેલ્થ કેર પણ પર પડી રહી છે, કારણ કે નાના ગામડાઓની હોસ્પિટલો હવે વિદેશી ડોક્ટરો માટે આટલી મોંઘી ફી ભરી શકતી નથી, જેના કારણે ત્યાં ડોક્ટરોની અછત સર્જાઈ રહ્યું છે. જો તમારે આ મુશ્કેલીમાંથી બચવું હોય તો તમારે ખૂબ જ સાવધાન રહેવું પડશે અને મુસાફરી કરતા પહેલા તમારે છેલ્લી 6 મહિનાની જે પે સ્લિપ, ટેક્સ રિટર્ન અને લેટેસ્ટ એમ્પ્લોયમેન્ટ વેરિફિકેશન લેટર સાથે રાખવા જોઈએ. એરપોર્ટ પર પૂછપરછ દરમિયાન ગભરાયા વગર ચોકસાઈથી જવાબ આપો અને જો તમે ક્યારેય માલિકને પૈસા પાછા નથી આપ્યા તો સ્પષ્ટપણે ના કહેવી ખૂબ જ જરૂરી છે, કારણ કે વધારે પડતી સમજૂતી આપવા જશો તો અધિકારીઓને શંકા જશે. અત્યારે આ $1,00,000ની ફી સામે અમેરિકાની કોર્ટમાં કેસો પણ ચાલી રહ્યા છે, પણ જ્યાં સુધી કોઈ ફેસલો ન આવે ત્યાં સુધી અમેરિકા જવું એ કોઈ જોખમથી ઓછું ન ગણી શકાય. તમારું આ બાબતે શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ચાલો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. આભાર.